એ રીતે પ્રયાગરાજમાં પૂર્ણ મહાકુંભનું આયોજન ચાલી રહ્યું છે. એ જ પ્રકારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા SFS એડ્યુ એક્સપોનું આયોજન તારીખ 1 થી 5 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે. મિત્રો, આ SFS એડ્યુ એક્સપો પાછળનો ઉદ્દેશ્ય એ ખાસ કરી અને પ્રી પ્રાઇમરીથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, સંચાલકો, શિક્ષકો એમને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે. સાથે સાથે પ્રી પ્રાઇમરીથી યુનિવર્સિટી સુધીના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ એમના જે કંઈ પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોના 360 ડિગ્રી સોલ્યુશન એટલે આ SFS એડ્યુ એક્સપો વિદ્યાર્થીઓમાં રહેલી ચિંતા, ગ્લાનિ, ભય, એકલતા ને કાઉન્ટર એટેક કરવાનું માધ્યમ એટલે આ SFS એડ્યુ એક્સપો. આ SFS એડ્યુ એક્સપોમાં પ્રી પ્રાઇમરીથી પોસ્ટ ગ્રેજ્યુએશનના લગભગ 300થી વધારે ઇન્સ્ટિટ્યૂટ છે એ જોડાનાર છે. સાથે સાથે 800થી વધારે ઇન્સ્ટિટ્યૂટ્સની ભાગીદારી છે, એટલે કે એમનું પાર્ટિસિપેશન છે આ SFS એડ્યુ એક્સપોમાં. લગભગ 3 લાખથી વધારે સ્ક્વેર ફીટના એરિયામાં આ SFS એડ્યુ એક્સપોનું જર્મન એસી ડોમમાં આયોજન સર્વપ્રથમ વખત ભારતભરમાં સ્વનિર્ભર સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે આ 5 દિવસીય SFS એડ્યુ એક્સપોમાં લોકલ ઇન્સ્ટિટ્યૂટ્સ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધીના અનેક ઇન્સ્ટિટ્યૂટ્સ, યુનિવર્સિટી એ પણ આમાં પાર્ટિસિપેટ કરવાની છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ એમને અમે ખાસ નિમંત્રણ આપીએ છીએ, ખાસ એમને અમે ઉત્સાહિત કરીએ છીએ, પ્રોત્સાહિત કરીએ છીએ કે આ SFS એડ્યુ એક્સપોની મુલાકાત લે. આ 5 દિવસ દરમિયાન ફક્ત સ્ટોલ કે ફક્ત સ્પોન્સર્સ દ્વારા માહિતી જ આપવાની નથી, પરંતુ 5 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને અને વાલીઓને કેરિયર કાઉન્સેલિંગ, એમાં પણ સ્પેસિફિક 1-to-1 કસ્ટમાઇઝ કેરિયર કાઉન્સેલિંગ થવાનું છે, કે જેમાં A ગ્રુપ, B ગ્રુપ, કોમર્સ, આર્ટ્સ એટલે કે હ્યુમેનિટી અને કોમ્પિટિટિવ એક્ઝામ્સ આની તૈયારી માટે શું કરવું એનું કસ્ટમાઇઝ માર્ગદર્શન આપવામાં આવનાર છે. આ ઉપરાંત આ 5 દિવસ વિદ્યાર્થીઓ માટે, શિક્ષકો માટે અને વાલીઓ માટે જુદા જુદા પ્રકારના સેમિનાર, વર્કશોપ, કોમ્પિટિશન્સ, ટોક શો, આવા અનેક પ્રકારના લગભગ 80 જેટલા કાર્યક્રમ એ નાના વિદ્યાર્થીઓ માટે કે જુનિયર વિદ્યાર્થીઓ માટે નાલંદા કન્વેન્શન સેન્ટરમાં અને સિનિયર વિદ્યાર્થીઓ માટે તક્ષશિલા કન્વેન્શન સેન્ટરમાં. નાના વિદ્યાર્થીઓ માટેના વર્કશોપ છે એ ડૉક્ટર વિક્રમ સારાભાઈ એક્ટિવિટી સેન્ટરમાં, અને સિનિયર વિદ્યાર્થીઓ માટે છે એમના જે વર્કશોપ્સ જે છે આઉટડોર કોમ્પિટિશન્સ છે. એક આઉટડોર કોમ્પિટિશન્સ અને વર્કશોપ એ APJ અબ્દુલ કલામ એ એક્ટિવિટી સેન્ટરમાં થવાના છે. જે એક્ટિવિટીઝ જે થવાની છે એમાં રોબોટિક્સ કોમ્પિટિશન, રોબો સોકર, જુનિયર હેકેથોન, સિનિયર હેકેથોન, ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન. અમે આ 5 દિવસમાં વિદ્યાર્થીઓને ખૂબ સરસ મજાનો મેસેજ આપવાના છે કે યુ આર નોટ અલોન. અને આ યુ આર નોટ અલોન ને ખરેખર સાર્થક કરવા માટે અમે વિદ્યાર્થીઓમાં ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન એમાં અમે 5 વિષયો નક્કી કર્યા, જેનો મુખ્ય વિષય છે એ યુ આર નોટ અલોન છે. પણ એની સાથેના વિષય છે કે સે નો ટુ એડિક્શન, સેવ અર્થ, ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ અને ટ્રાફિક. આ 5 વિષયો પર વિદ્યાર્થીઓ પોતાનું ફિલ્મ એ બનાવી અને એ ફિલ્મ રજૂ કરશે અને એમનું સ્ક્રીનિંગ થશે. જે વિદ્યાર્થીઓની બેસ્ટ ફિલ્મ હશે એને અવોર્ડ પણ આપવામાં આવશે, પ્રાઇઝીસ પણ આપવામાં આવશે. આમ આ 5 દિવસ દરમિયાન અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવા અમે જઈ રહ્યા છીએ. સાથે સાથે આ 5 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી પણ અમે વિદ્યાર્થીઓમાં એક એમનો હોંસલો છે એ બુલંદ થાય, એમનો ઉત્સાહ વધે એવા કાર્યક્રમો કરવાના. સાથે સાથે ભારતની જે સંસ્કૃતિ છે, ભારતની સંસ્કૃતિ પણ આ કલ્ચરલ પ્લેટફોર્મથી ઉજાગર થાય એવા પણ અમે